નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીરુના ભાવ હવે કેવા રહેશે, વધારો જોવા મળશે કે નહીં, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। જીરુની આવક વધીને ગુજરાતમાં 23,000 બોરીની સપાટીએ પહોંચી હતી। આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે જીરુની બજારમાં કોઈ મોટી તેજી મંદીની ધારણા નથી। આવક કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। જીરુના વેપારીઓ કહે છે કે અત્યારે ભેજવાળું અને અમુક જગ્યાએ વરસાદ પણ હોવાથી સરેરાશ જીરુની બજારમાં વેચવાલી ઓછી રહેશે। આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। ગઈકાલે ગોંડલમાં નવા જીરુની 2200 બોરીની આવક હતી અને ભાવ રૂપિયા 2750 થી 4770 હતા। નવા જીરુની રાજકોટમાં 1000 બોરીની, ઊંઝામાં 5000 બોરી, બોટાદમાં 1000 બોરી, જસદણમાં 1800 બોરી, હળવદમાં 150 બોરી, વાંકાનેરમાં 250 બોરી અને જામનગરમાં 100 બોરીની આવક હતી। રાજ્યમાં ગઈકાલે કુલ 23,000 બોરીની આવક થઈ હતી, જેમાંથી નવા જીરુની 10,000 બોરીની આવક થઈ હતી। જીરુ બેન્ચમાર્ક વાયદો રૂપિયા 185 વધીને 23,060ની સપાટી પર બંધ રહ્યો હતો। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।